ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજના બ્લોગની અંદર સરસ મજાનું ન્યૂ સરપ્રાઈઝ મળવાની છે, કારણ કે હું કેટલા વર્ષો પછી હેર કટિંગ કરાવવા માટે જાઉં છું. કોઈ દી મેં હેર કટ જ નથી કર્યા. બધા મને બહુ જ કે તમે મેડમ તો થારા તું હેર કટ કરાવી દેતી હોય. તો મેં ના ના, મને તો લાંબા હેર જ પણ તો બી હું લાંબા જ હેર રાખવાની છું અને એની અંદર કંઈક શેપ, ન્યૂ શેપ આપીશ. તો ચાલો આપણે જોઈએ કે કેવા હેર કટિંગ કરાવવાની છું. અને અત્યારે હું અને અનુ બંને મોટા વરાછા જઈ રહ્યા છીએ. 5:30 વાગ્યા છે. જોઈએ ત્યાં જઈને જોઈએ કેવો મારો ન્યૂ હેર સ્ટાઈલનો લુક હશે. કાંઈ નહીં. કેમ છો? હું ને અનુ બંને हमारा न्यू लुक देखने के लिए रेडी हो जाइए. ट्रांसफॉर्मेटेड हेयर. ચાલો, મેં અને અનુ બંને આવી ગયા છું હેર કટિંગ અને વિવેકને ખબર જ નથી, એને સરપ્રાઈઝ દેવાની છે. ઈમાન છે ને ખબર પડે એને સરપ્રાઈઝ જેવું કંઈ હોય ને કે ખબર જ છે કે ઘરવાળી કંઈ કાંડ જ કરવાનું. વિવેકને કીધું, એમના મેં ફોન કર્યો પણ એને અલગ અલગ વાત કરીને કહી દીધું છે. એને ખબર નથી હું ક્યાં ગઈ છું. ત્યારે હું મોટા વરાછા આવી ગયું છે યાર મોલ પાસે. યાર મોલની અંદર જ આવી છું હેર કટ કરવા માટે, ન્યૂ લુક જોવા માટે. રેડી રહેજો. ક્યાંથી ચેન્જ ત્યારબાદ અમે ફાઇનલી બોનાન્જાની અંદર પહોંચી ગયા છીએ. તો ત્યાં જોઈએ તો અંદર જોયું તો ઓ બાપરે કેટલી બધી ટ્રાફિક. અને ટ્રાફિક જોઈને તેમ હતું કે અમારો વારો ક્યારે આવશે, પણ આવી ગયો. વાંધો ના આવ્યો. ઘણા વહેલો તો 1 વાગ્યાના બેઠા હતા, તો બી રાતે 8 વાગ્યા તો બી વારો નહોતો આવ્યો. જો ટ્રાફિક તમે જોઈ શકો છો, કેટલું બધું ટ્રાફિક છે. હું ત્યાં પહેલી વાર આવી પણ અનુ લઈ આવે મને. મસ્ત કાપે છે. તમે બી આવજો બ્રોનાન્ઝામાં હેર કટિંગ કરાવવા. મારો તો ફેવરેટ છે. હું અહીંયા જાઉં છું હેર કટ કરાવવા. તમારા લોકોની ઈચ્છા, તમારે જ્યાં જવું અહીંયા બેસ્ટ કરે છે. ટ્રાફિક બી બહુ હોય છે. આ જો ને, તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલું બધું છે. ત્યારબાદ અમે લોકો વેટિંગની અંદર બેસી ગયા હતા. ત્યારબાદ અમને સૌ પ્રથમ તો હેર વોશ કરવા માટે લઈ ગયા. હેર વોશ થઈ ગયા મારા અને અનુના. હવે ત્યારબાદ અમે લોકો વેઇટિંગમાં બેઠા છીએ કે ક્યારે અમારો હેર કટિંગનો વારો આવે. અને ત્યાં જોઈએ તો કેટલા બધાના વાળ વાળ જ કાપવા આવ્યા હતા. ત્યારબાદ હવે ટૂંક સમયની અંદર મારો જે ન્યૂ લુક છે તે રેડી થઈ રહ્યો છે. વિવેકની બી સરપ્રાઈઝ આપવાની છે. અને મારા અને અનુના હેર, અને આ લોકો તો એટલા બધા ઓલું કરતા હતા, શું કહેવાય, હીટ મારે ને, તાણીને હીટું મારતા હતા. તમે જોઈ શકો છો. ઉખેડી નહીં નાખે વાળ એવું લાગતું હતું. ચાલો, હવે અનુનો વારો આવી ગયો છે. હેરસ્ટાઈલ હીટ મારી રહી છે એ લોકોને. ત્યારબાદ મારો લુક આવી જશે. છે ફાસ્ટ અનુની પોયરી રોવે છે. રોતી તો નથી પણ નાની છે એટલે રોવાની તૈયારી છે. અમારે ચાખીને તો વાંધો નથી કાંઈ. ચાલો, હવે હું ઘરે જઈ અને વિવેકને સરસ મજાની સરપ્રાઈઝ આપવાની છું. તમે એ જોઈ શકો છો. હવે હું ઘરે પહોંચી ગઈ છું. જવો ચાખો. કોણ છે? કોણ?
જા કે આ કોણ છે આ? મમ્મા વાંધો નથી બહુ. લાળે ને ખબર અહીંયા ભાઈ કોઈ આગળ કેવા લાગે